તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ્લી રૂપિયા 2,75,000ની મત્તાનો મુદ્દામાલ તેમના મૂળ માલિકોને પરત કરતી સુરત કાપોદ્રા પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 નાયબ પોલીસ કમિશનર ઝોન 1 મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન સુરત શહેરનાઓએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નાગરિકોના ગુમ ગેરવલ્લે થયેલ મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને પરત કરવા માટેનું તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ આયોજન કરવામાં આવ્યું છે, જે કાર્યક્રમમાં અગાઉ અરજદારો દ્વારા અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ગુમ ગેરવલ્લે પડી ગયેલા બાબતે લેખિતમાં આપેલ ફરિયાદ અરજીઓને આધારે જય શૈલેષભાઈ નાઓને મોબાઈલ ફોનોનું ટેકનિકલ વર્કઆઉટ કરી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા લોકોના ગુમ થયેલા મોબાઈલ ફોન નંગ 26 જેની કુલ કિંમત 2,75,000ની મત્તાનો મુદ્દામાલ પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઓસુરા નાઓની હસ્તે મોબાઈલ ફોન ગુમતા અરજદારો મૂળ માલિકોને પરત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। સદર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઓસુરા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમઆર સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમબી વાઘેલા, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ મનુભાઈ તથા શૈલેષભાઈ, કુલદીપસિંહ, વિક્રમસિંહ નાઓની ટીમ વખતે પ્રશંસનીય કામગીરી કરી છે। आज रोज मेहरबान पोलीस कमिश्नर श्री साहेब की खास सूचना थी खास पोलीस कमिश्नर साहेब श्री, डीसीपी साहेब श्री और एसीपी साहेब की सूचना और मार्गदर्शन अनुसंधाने कापोद्रा पोलीस स्टेशन खाते तेरा तुझको अर्पण कार्यक्रम राखवामां आवेलो अने जे मोबाइलो पड़ी गयेला होय, खोवाई गयेला होय अने चोराई गयेला होय एवा मोबाइलो तेना मूळ मालिकोने परत आपवा माटेनो एक कार्यक्रम राखवामां आवेलो, जे अनुसंधाने कापोद्रा पोलीस स्टेशन खाते कुल आज रोज 26 જેટલા મોબાઈલો જેની કુલ રૂપિયા કિંમત 2,75,000ની તેના મૂળ માલિકોને પરત આપેલ છે અને આવા જ કાર્યક્રમો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અવારનવાર થતા હોય, જે મોબાઈલ મળે છે તે તેના મૂળ માલિકો સુધી પરત પહોંચાડવાની કામગીરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી રહી છે।